નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના અર્થશાસ્ત્ર વિષયની વાર્ષિક પરીક્ષામાં જે પેપર આવવાનું છે એમાં સેક્શન ઈ જે રહેવાનો છે 5 માર્ક્સના સવાલોનો વિભાગ, એની અંદર જે સવાલો પૂછાવાના છે ચેપ્ટર વાઇઝ એના વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી સવાલો લઈને તમારી સમક્ષ હાજર થયો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. વિભાગ ઈના 5 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલો હું તમને ફટાફટ બહુ ગણતરીની મિનિટોમાં કહીને વયો જવાનો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેવું આવશ્યક છે. વાર લગાડ્યા વગર આપણે શરૂ કરીએ. પણ પહેલા મારે તમને ખાસ કહેવું છે કે વિદ્યાર્થી કુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે કરી નાખો. તો ફટાફટ હાલો. કારણ શું છે? કારણ કે તમારા માટે મોસ્ટ આઈએમપી લેક્ચર્સ લઈને આવવાના છીએ. ચાલુ વાર્ષિક પરીક્ષામાં ભવિષ્યવાણી સૂર્યોદય આવવાના છે. વન શોટ લેક્ચર ઓલરેડી અત્યારે ચાલી રહ્યા છે. સેક્શન વાઇઝ આઈએમપી જો વિભાગ ઈ નું હું તમારા માટે લાવી રહ્યો છું. બધા જ વિષયના આવવાના છે અથવા તો આવી ગયા હશે. તો તમારા માટે બહુ કામની ચેનલ છે. સબસ્ક્રાઇબ કરી નાખો. લેટેસ્ટ અપડેટ્સ બધા તમને આમાંથી જ મળવાના છે. તો ભૂલતા નહીં દીકરાઓ, આખો વિડીયો જોવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ગમે તો લાઈક કરી દેવાનું. ઓકે, ચાલો શરૂ કરીએ સરસ મજાનો આપણો લેક્ચર. ચેપ્ટર નંબર 1 માંથી 5 માર્ક્સનો કોઈ સવાલ પૂછાય કેમ છે? માત્ર એક જ, અને આ અર્થશાસ્ત્ર વિશેનું વ્યવહારિક મહત્વ. બરાબર, જો પૂછાય તો. ઓકે, વ્યવહારિક મહત્વ, વ્યાવસાયિક મહત્વ અને આર્થિક મહત્વ, તો એ ખાસ આટલું આ આપણે કરવો નથી. ઉદ્ભવ અને વિકાસ નથી કરવો આપણે. ઓકે, હું ના પાડતો નથી કરવાનું થતું. ચાલો બોલો, મેં આપ્યું ભલે, પણ એક કરો ચેપ્ટર નંબર પહેલામાંથી. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની વાત કરી દઈએ કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત માહિતી આપો. તો 4 છે ને: ચક્રવત આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અને આકસ્મિક આર્થિક પરિવર્તન. આ 4 પરિવર્તનોના પ્રકારો ડિટેલમાં ઉદાહરણ સહિત સમજાવવાના થશે. એટલે આપણે માર્ક્સ મળી જશે. સંપત્તિનો અર્થ આપી, સંપત્તિના લક્ષણો મોસ્ટ આઈએમપી છે. આ બાબતનું ધ્યાન રહે. વસ્તુના પ્રકારો વન શોટ લેક્ચરની અંદર આ 2 સમજાવી દીધા છે. વન શોટ લેક્ચરની અંદર જો કે આ 3 સમજાવી દીધા છે. તો ખાસ જોઈ લેજો અને વાંચી નાખજો. એટલીસ્ટ ટાઇટલ તો પાકા કરી લેજો, એટલો તમને ફાયદો થશે. હે ને? હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ. માંગ નામનું ચેપ્ટર છે. તો માંગનો અર્થ આપી, માંગને અસર કરતા પરિબળો. આ પહેલી પરીક્ષામાં પણ મોસ્ટ આઈએમપી હતા, સ્ક્રીનશોટ પાડી લેજો. અને અત્યારની વાર્ષિક પરીક્ષામાં પણ મોસ્ટ આઈએમપી રહેવાના છે, એવી પૂરેપૂરી શક્યતા છે. માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. એ આપણે એક જરાક રિવાઇઝ, અત્યારે રિવિઝન કરવાનું થશે તમારે, કારણ કે પહેલી પરીક્ષામાં તો પાકું કરી ચૂક્યા છો. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી, એના પ્રકારો આકૃતિ સહિત સમજાવવાના છે. ઓકે, તો આ બાબતનું આટલું ધ્યાન રાખીને સ્ક્રીનશોટ પાડી લો. ત્રીજા ચેપ્ટરમાંથી 3 સવાલો મોસ્ટ આઈએમપી છે. ચાલો અને હા, બીજું ખાસ મારે તમને કહેવું છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. કારણ કે મોસ્ટ આઈએમપી વિડીયો એકમાત્ર આખા ગુજરાતમાં માત્ર ને માત્ર ઇધર જ આવેગા. તો જરાક ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખો. તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ અમે તમારા માટે લાવી રહ્યા છીએ. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી અને આગળ વધતા પહેલા ખાસ કેવું છે કે સેક્શન ઈ ના મોસ્ટ આઈએમપી સવાલો તો હું તમને આપી રહ્યો છું, પણ આખા પેપર મોસ્ટ આઈએમપી જોતા હોય તો એના માટે આપણી પાસે 11મા ધોરણનો પેપર સેટ અવેલેબલ છે. અને પેપર સેટમાં બધા જ વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર્સ અવેલેબલ છે. તો એ ફોન નંબર છે 9712444548 નંબર કોલ કરીને મગાવી લેજો અને સોલ્યુશન કરવા માંડજો. જો યાદ રાખજો શું લેવા જરૂરી ખબર, કારણ કે વાર્ષિક પરીક્ષા કેટલા માર્ક્સની આવે છે? 80 માર્ક્સની. હું તમને લોજિક સમજાવું. પહેલી બીજી બંને પરીક્ષા 50 માર્ક્સ વાળી હતી. 2 કલાકમાં ઢીંચક ઢૂ થઈ જતું હતું, પણ આમાં 3 કલાકમાં 80 માર્કનું પૂરું કરવાનું આવશે. જો તમારી લખવાની પ્રેક્ટિસ નહીં હોય તો આ 80 માર્ક્સનું પેપર પૂરું થવાનું નથી. એટલે એ લખવાની પ્રેક્ટિસ કરવા માટે દીકરાઓ પેપર સેટ આવશ્યક છે. તો ભૂલ્યા વગર પેપર સેટ વસાવી લેજો. 9712444548 અને આપણું કામ થઈ જશે. ઓકે, બીજું સેક્શન એ અને સેક્શન બી ની પરફેક્ટ તૈયારી કરવા માટે એસપીસીસી અને ઇકોનોમિક્સ બંનેની પીડીએફ અવેલેબલ છે. એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મુકાઈ દીધી છે, તો એ જરાક જોઈ લેજો. ઓકે, ડાઉનલોડ કરી લેજો, મેળવી લેજો. હાલો ચેપ્ટર નંબર 4 ની આપણે વાત કરી લઈએ. તો પુરવઠાના નિયમની અનુસૂચિની આકૃતિ લખવાની છે. બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા, જે માર્શલ દાદાની ચોકડી વાળી આકૃતિ છે ને, આ આકૃતિ એ સમજૂતી સાથે આપણે એની અનુસૂચિ પણ આવશે ને. તો પહેલા આખો ખ્યાલ સમજાવવાનું, પર માર્શલ દાદાનું કાતર વાળું ઉદાહરણ લખવાનું, પછી આવશે અનુસૂચિ અને પછી આવશે દીકરાઓ આ આકૃતિ. ઓકે,
પુરવઠાને અસર કરતા પરિબળોની ચર્ચા કરવાની થાય તો એ 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે. બાબતનું ધ્યાન રાખજો. હાલો ડન છે. હાલો 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 રે હાલો. આગળ વધીએ. હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 5 અને છે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. તો ઉત્પાદન ખર્ચના કેટલા ખ્યાલ છે? 3. વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. એ સમજાવવાના કે પણ એટલી બધી વાર પૂછાતો નથી. પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં, હા એ તો પૂછેગા રે બાબા, ये इसको नहीं छोड़ेगा. તો પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સમજાવવાનું, અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સમજાવવાનું. તો 2 સવાલો પાકા કરી લેવાના છે ભાઈ, ભૂલી નહીં જવાનું. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આ 3 માર્ક્સમાં પણ કીધા હતા, 5 માર્ક્સમાં માટે કહું છું. આ સવાલને પાકો કર્યા વગર 5મા ચેપ્ટરની તૈયારી પૂરી નહીં ગણવાની, કરી જ નાખજો. ઓકે, ભૂલતા નહીં. હાલો ચેપ્ટર નંબર 6 બજારની અંદર શું આવશ્યક છે? અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો જણાવવાના છે. સાહેબ કેટલા લક્ષણો જણાવવાના? તો જો 5 કરતા વધારે મુદ્દા આપ્યા છે તો 5 મુદ્દા સમજાવીને છૂટા. ઇજારાના લક્ષણો 7 આપ્યા છે તો 5 મુદ્દા પાકા કરી નાખો. ટાઇટલ એટલીસ્ટ આવડવા જોઈએ. ઇજારાયુક્ત હરીફાઈના તો અહીંયા ભલે કીધું 3 લક્ષણો, પણ આપણે જો 5 માર્ક્સમાં પૂછાય તો કેટલા લક્ષણો લખવાના થશે? 5 લક્ષણો લખવાના થશે. ઓકે, હાલો ચેપ્ટર નંબર 7 ની આપણે વાત કરી લઈએ. તો વિકાસમાન ભારતીય માફ કરજો, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે. સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્ર, હવે આમાં પણ છે 8 મુદ્દા આપ્યા છે, પણ આપણે કેટલા લખવાના છે? કોઈ પણ 5 મુદ્દા. ઓકે, અને 2 જ સવાલો છે જે મેં તમારા માટે સિલેક્ટ કરીને મૂક્યા છે 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ. ચલો સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો ફટાફટ. ચાલો દીકરાઓ, સમય ઓછો છે તમારી પાસે મારા કરતાંય, કારણ કે તૈયારી તમારે કરવાની છે 7 વિષયના લગભગ 112 કે 115 સમથિંગ એટલા ચેપ્ટર તમારે પાકા કરવાના, તૈયાર કરવાના છે. તો એનો સાર હું તમને અત્યારે અહીં આપી રહ્યો છું. પાકું કરવા માંડજો, તૈયારી કરવા માંડજો, એટલે તમારા હાથમાં તૈયારી થવા માંડે. ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ. ભારતમાં 1991 થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો આપણે જણાવવાની છે. હવે કીધું નથી કઈ અસર, તો 5 માર્ક્સમાં છે એટલે બંને અસરો, સાનુકૂળ અસરો અને પ્રતિકૂળ અસરો, બંને અસરો છે એ આપણે લખવાની છે. 2 ના 10-10 પોઈન્ટ છે, એક લીટીના છે. ઓલા 5 માર્ક્સમાં પાનાઓ ભરવા એના કરતા એક પાનામાં 2 પતી જશે. તો એટલો સહેલો સવાલ છે, પાકો કરી નખાય. ઉદારીકરણનો અર્થ આપી એને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો, એટલે ઉદારીકરણની વ્યાખ્યા લખવાની અને ઉદારીકરણની પ્રક્રિયા, પરિવર્તન એટલે ઉદારીકરણની પ્રક્રિયા પણ આપણે લખવાની થશે. 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, ડન છે ભાઈ. હાલો આગળ વધીએ. ત્યાર પછી આ ચેપ્ટર નંબર 8 માં 2 જ સવાલો છે. હાલો ચેપ્ટર નંબર 9 તરફ આગળ વધીએ. રાષ્ટ્રીય આવક ઉત્પાદનની પદ્ધતિ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલની મોસ્ટ ટાઈમ બી છે. ને એમાં છે ને વિભાગ ડી માં લગભગ નથી કીધું, પણ અહીંયા એક તમને કહી દઉં. એમાં એક પદ્ધતિ છે મૂલ્ય વૃદ્ધિની. કેવી પદ્ધતિ છે? મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ છે. આ જે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ છે એ 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ, ભલે 5 માર્ક્સનો છે સેક્શન, પણ કહી દો મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી સવાલ છે. આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું થશે. બીજો, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો કેવો પ્રવાહ? ભાઈ ચક્રાકાર પ્રવાહ, એ મોસ્ટ ટાઈમ બી છે. આ ભૂલાય નહીં દીકરાઓ, સૌથી પહેલું પાકું કરવાનું થશે. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય ચક્રાકાર પ્રવાહ, ચકડું છે ને, ઓકે, ડોનટ જેવું. તો આ 2 સવાલો ખાસ ચેપ્ટર નંબર 9 માંથી મોસ્ટ ટાઈમ બી છે. ભૂલાય નહીં, પાકું કરો ત્યારે યાદ રહેવું જોઈએ, મગજમાં ઘૂસી જવું જોઈએ. 5 માર્ક્સના મોસ્ટ ટાઈમ બી બંને સવાલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 10 ની વાત કરતા પહેલા ખાસ કહી દો ફરી એકવાર કે 11મા ધોરણના મોસ્ટ ટાઈમ બી પેપર સેટ આવી ગયા છે. ઘણા બધા ઓલરેડી ઓર્ડર આપી દીધા છે. તમે ન કર્યો હોય તો 97 બાર 44 48 ઉપર ખાસ ઓર્ડર કરી લો, મેળવી લો. પરીક્ષાની તૈયારી દીકરાઓ શરૂ કરી દો, તમારા માટે ખાસ કામની વસ્તુ છે, હે ને? ચાલો, અને MCQ અને VSQ ની PDF પણ ઇકોનોમિક્સ અને BA SPCC અને ઇંગ્લિશ અને BA અને એકાઉન્ટ અને સ્ટેટ, આ બધા વિષયની અવેલેબલ છે. તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો અને એની પ્રેક્ટિસ કરી નાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ તો કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં મહેસૂલી ખાતા અને મૂડી ખાતામાં
કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? લખવાનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું અંદાજપત્ર આપણે સમજાવવાનું છે. તો બે સવાલો છે અને ઘણી બધી વખત છે ને જો આ બે તમને પાકા ન કરવા હોય તો આખું પાકું કરી નાખો જીએસટી, બહુ કામમાં લાગશે. બરાબર, આ બે તમને એમ થાય ને કે સીધા તો કોષ્ટક છે, કેટલા ઝીણા ઝીણા નામ છે, ક્યારે પાકા થાય, કાંઈ ટેન્શન નહીં, ગોળી મારો. જીએસટી પાકું કરી નાખો. જેટલું છે જીએસટી નો અર્થ શું કહેવાય, જીએસટી પ્રકારો કેટલા, એના અમલમાં લાવવાના કારણો કેટલા, જીએસટી ના દર કેટલા, જીએસટી કાઉન્સિલ, ટેક્સ ક્રેડિટની યોજના, એકલું ખાલી જીએસટી વાંચી નાખો, બીજું બધું છોડી દો તો પણ ઘણું ખરું એમ જ પૂછાશે, હે ને? એટલી કામની વસ્તુ છે. ચેપ્ટર નંબર 11 ની વાત કરીએ તો કૌટિલ્યના આર્થિક વિચારો ટૂંકમાં આપણે ટૂંકમાં રજૂ કરવાના છે. કૌટિલ્યના આર્થિક વિચારો, બરાબર, જેટલા આપ્યા હોય એટલા આપણે કોઈ પણ 5 સમજાવવાના. અને ગાંધીજીએ રજૂ કરેલા ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત મોસ્ટ આઈમ્પી છે. ગાંધીજીએ રજૂ કરેલો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત મોસ્ટ આઈમ્પી છે, બિલકુલ ભૂલવાનો નથી, પાકો કરી નાખવાનો છે, તૈયાર કરી નાખવાનો છે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 12 પ્રાકૃતિક ખેતીના આયામ તરીકે વાફસા. બરાબર, 5 માર્ક્સમાં તો ઓછી શક્યતા પણ છતાંય વાંચી લેજો, 3 માર્ક્સ માટે પણ આની શક્યતા છે. અને પ્રાકૃતિક ખેતીના આયામ તરીકે આચ્છાદન. હવે 3 પ્રકારના આચ્છાદન છે, કાષ્ટ આચ્છાદન, જીવંત આચ્છાદન અને મૃદા આચ્છાદન. ત્રણેય તમારે એની અંદર સમજાવવાના થશે. ત્યારે 12 ચેપ્ટરના મોસ્ટ આઈમ્પી સવાલો અહીંયા પૂરા થશે. ડન છે, ક્લિયર છે? એટલે બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. જો 12મા ધોરણમાં છે ને હમણાં બાકા જીકી બોલાવી હતી, આમ તો ઇકો જીકી બોલાવી હતી, એવી જ બાકા જીકી, એવી જ ઇકો જીકી આપણા ઇકોનોમિક્સના પેપરમાં પણ ધોરણ 11ની વાર્ષિક પરીક્ષામાં આપણે બોલાવવાની છે. અને ખાલી ઇકોનોમિક્સમાં નહીં, બધા જ વિષયની અંદર ઇકો જીકી બાકા જીકી બોલાવવાની છે. તો ખાસ દીકરાઓ ભૂલતા નહીં, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. હવે પછીના દરેકે દરેક વિડીયો તમારી આવનારી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે બેસ્ટમાં બેસ્ટ આ ચેનલ ઉપર મુકાવાના છે. તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ હવે આપણું બીજું ઘર બની જવું જોઈએ. અને વાર્ષિક પરીક્ષા હવે તો છેક સુધી 12માની આવતા વર્ષની બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી આ ચેનલને ચોંટીને રહી જવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. તમારા ભાઈબંધ દોસ્તારો જેટલા પણ તમારા મિત્રો છે એને કહી દેવાનું છે કે બોર્ડની પરીક્ષા માટે, 11મા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે અભ્યાસ કરવા માટે ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ એ કયું છે? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. તો આવી જાજો, જોડાઈ જાજો. મળીએ છીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા મિત્રોને શેર કરીને ફેલાઈ દેજો. ઓકે મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યા.